हेलो फ्रेंड्स, तो हूँ છું તમારી ટલી મિત્ર માનસી। શું તમે ડાયમંડ મર્ચન્ટ કે ડાયમંડ ટ્રેડર્સ છો? તો આ વિડીયો તમારા માટે છે। શું તમે ડાયમંડની પ્યોરિટી ચેક કરવામાં ઇશ્યુ આવી રહ્યો છે? તો આજે આપણે જોઈએ ડાયમંડ ઇનવોઇસ। તો આપણે અહીંયા એક સેલ્સ વાઉચર ક્રિએટ કરીએ છીએ, જેમાં માનસી એન્ડ કો નામની કંપની છે, અને કંટ્રોલે કરીને સેવ કરીએ। સેલ્સ લેજર લઈશું અહીંયા। ઓકે, હવે મિત્રો આપણી પાસે કોઈ એક્સેલ શીટ હોય અને આપણી પાસે વધારે ડાયમંડનો ડેટા હોય તો અહીંયા એક્સેલ શીટનો પાથ આપીને એકસાથે તમે આઇટમ ક્રિએટ કરી શકો છો, આઇટમ સિલેક્ટ કરીને રાખી શકો છો અહીંયા। ધેન આફ્ટર હું મારી એક આઇટમ બનાવેલી છે, અહીંયા સિલેક્ટ કરીશ। તો અહીંયા ગોડાઉન લઈશું આપણે મેઇન લોકેશન। ધેન આફ્ટર સર્ટિફિકેટ નંબર છે મારો, સર્ટિફિકેટ નંબર લઈશું। શેપ છે મારો ટ્રાયેંગલ। ધેન આફ્ટર મારી સાઇઝ છે, ઓકે, 2 પીસ મને જોઈએ છે। કલર મારો બ્લુ કલર છે। ક્લેરિટી ક્વોન્ટિટી કેટલી છે તો કે 2 છે। પ્રાઇસ મારી 24,000 છે। રેપ પ્રાઇસ મારી 24,000 છે। ઓકે, તો હું તમને આની પ્રિન્ટ પ્રિવ્યૂ બતાવું। તો અહીંયા તમે ચેક કરી શકો છો આપણે જે પણ નાખ્યું હતું સેલ્સ લેજરમાં, તો એ બધી જ તમને અહીંયા મેન્શન થશે। જેમ કે સર્ટિફિકેટ નંબર નાખ્યો હતો, સાઇઝ કઈ હતી, શેપ કયો હતો, કલર કયો હતો, ક્લેરિટી કઈ હતી, પીસીસ કેટલા આપ્યા હતા, રેટ કેટલો હતો। સો આ બધું જ મેન્શન એક જ ઇન્વોઇસમાં તમે કરી શકો છો ઇઝી રીતે। અને એટલું જ નહીં, પરંતુ તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ અહીંયા શો કરી શકો છો કે કોઈક ડાયમંડને સેલિંગ કરો છો તો એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન શું લાગશે, તો એ તમે અહીંયા ઇઝી રીતે આ જ ઇન્વોઇસમાં મેન્શન કરી શકો છો। તો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।